શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ ભજમન્નારાયણ નારાયણ નારાયણ ભજમન્નારાયણ નારાયણ નારાયણ બોલે તે બીજો નહીં, પરમેશ્વર પોતે. અને જે સાંભળી રહ્યા એ પણ બીજો નહીં, એ પણ પરમેશ્વર પોતે. શરીર નાના મોટા હોય, આકૃતિ જુદી જુદી હોય, પણ મારો નારાયણ સર્વની અંદર એક જ છે. વાહ! ભાગવતનું પ્રસંગ, થોડીક ચર્ચા આપણે મહાત્મા એની કરીએ. ભગવાન વ્યાસ નારાયણે 18 પુરાણોની રચના કરી. છેલ્લે મહાભારતની પણ રચના કરી. અને એ ભાગવત એટલે અતિ ઉત્તમ ગ્રંથ. અને ક્યારે થઈ, કેમ થઈ, એ વિશે થોડો શુકદેવજી મહારાજે પરીક્ષિતને સંભળાવી કથા, એના વિશે થોડું. વ્યાસનારાયણને એવો વિચાર થયો કે મહાભારતની અંદર તો સ્ત્રીઓનું કલ્યાણ, જે સાધારણ મનુષ્ય છે, જેને કંઈ ખબર નથી, એવા માનવનો ઉદ્ધાર કરવા માટે અને સાધુ સંતોને જે આનંદ આપે એવો મહાન ગ્રંથ મહાભારત. એટલે એણે એવો વિચાર થયો કે હવે મારું કાર્ય પૂર્ણ થયો. ગંગાજીના કિનારા ઉપર બેસી અને મારે હવે શાંતિ પ્રાપ્ત કરવી છે. ઘણું કર્યું. ભગવાન વ્યાસ નારાયણ ગંગાજીના કિનારે ઉપર આસન રાખ્યો, ઝૂંપડી બનાવી અને ધ્યાન કરવા લાગ્યા. ભગવાન શ્રી કૃષ્ણનું પણ હું અને તમે, ચાહે કૃષ્ણ માનો, ચાહે રામ માનો, ચાહે શિવ માનો, પણ વ્યાસનારાયણે કૃષ્ણનું ધ્યાન કરતાં કરતાં એને એવો જરાક ખ્યાલ આવ્યો કે જો કૃષ્ણને જ પકડી રાખું તો કૃષ્ણ ભગત એવું બોલે કે ભાગવત અમારી, ગ્રંથ અમારો. જો રામને પકડું તો રામવાળા એમ કહે કે આ ભાગવત કૃષ્ણ બધું અમારું છે. એટલે વ્યાસ નારાયણે કહ્યું કે હું ધ્યાન કરું છું કેવળ સત્યનું. જે સત્ય છે એ મારો ઈષ્ટ છે. પણ આટલું કરતા હોવા છતાં શાંતિ ન મળી. શાંતિ ન મળી ત્યારે એવું ખ્યાલ આવ્યું કે હવે મારે શું કરવું. ગંગાજીમાં વહેલી સવારે સ્નાન કર્યો અને પછી વ્યાસ નારાયણે ભગવાન સૂર્યનારાયણની સ્તુતિ કરી અને હાથ જોડીને વિનંતી કરે છે કે હે દેવ,
તમે તો પ્રત્યક્ષ જ છો. સારા જગતનું હિત કરવા માટે અજ્ઞાનરૂપી રાત્રિનો તમે નાશ કરો છો, જ્ઞાનરૂપી પ્રકાશ સર્વને આપો છો. પણ મારા મનમાં હજી સુધી શાંતિ કેમ નથી? આટલું કરતા હોવા છતાં પણ આમ હાથ જોડી ભગવાન વ્યાસજીની નારાયણમાં એની આંખમાંથી આંસુની ધારા, જે અંતકરણથી પુકાર કરે ને મારા બાપ, તો એની આંખમાંથી પ્રેમના આંસુની ધારા વહે. સૂર્યનારાયણ આગળ પ્રાર્થના કરી, પ્રભુ કંઈક દોષ તો મારો જ છે, મારી જ ક્યાંક ભૂલ છે, પણ એ ભૂલ મને સમજાતી નથી. તમે કૃપા કરો, તમે દયાળુ છો, માટે હે પરમાત્મા તમે કૃપા કરો. આ એક દૃષ્ટાંત કહો કે કથા કહો, મારા માટે તમારા માટે આ એક જે ઉત્તમમાં ઉત્તમ જે શબ્દ વાપર્યો છે કે મારી કંઈક ભૂલ છે. આપણે બધા માનવ છીએ, આપણામાં કોઈ ભૂલ થાય છે, અશાંતિ વધે, કોઈ પ્રસંગમાં તકલીફ કોઈ ઊભી થાય ત્યારે આપણે બીજા ઉપર આક્ષેપ કરતા હોઈએ કે આના કારણથી દુઃખ થયું, આના કારણથી મારી શાંતિ ખોવાણી. પણ સંતો મહાપુરુષો એ પોતાની અંદર પોતાનો દોષ જુએ છે. સત્સંગનો હેતુ એ છે કે તમે સત્સંગ કરો, પણ તમે પોતે પોતાના દોષને જોઈ અને એ દોષને કાઢો તો સમજો કે સત્સંગ થયો. સત્સંગ કરતા હોઈએ, તીર્થ કરતા હોઈએ, બધું ઠીક છે, પણ જ્યાં સુધી તમે તમારા દોષ ઉપર દ્રષ્ટિ નથી કરી અને એ દોષ તમારાથી નહીં નીકળ્યો તો સમજી લેવાનું કે ખાલી રખડપટ્ટી જ છે, દોષ ન નીકળ્યો. એટલે વ્યાસનારાયણની આંખમાંથી આંસુની ધારા અને પ્રાર્થના કરી કે પ્રભુ દોષ મારો છે, બીજા કોઈનું નથી, મારી ક્યાંક ભૂલ થાય છે. અને ભગવાને અંતરનો અવાજ, જેમ દ્રૌપદીનો અવાજ સાંભળ્યો હતો 999 ચીર પૂરી લીધા, એવી રીતે વ્યાસનારાયણનો અંતરનો અવાજ ભગવાને સાંભળ્યો. અને એ ભગવાને નારદજીને કહ્યું કે નારદ, વ્યાસની પાસે તો જા, અતિ સરળ છે, અતિ ઉત્તમ છે, અતિ પવિત્ર સ્વભાવ છે, એની થોડી મૂંઝવણ છે, એ મૂંઝવણ માટે તું જા અને એને માર્ગ આપ. અને વ્યાસનારાયણ પોતાના આસન ઉપર બેઠા છે, આંખમાં આંસુ છે, અને નારદજી પધાર્યા છે. ત્યારે અવાજ થયો પગનો, ત્યારે વ્યાસનારાયણ ઊભા થઈ ગયા અને જોયું તો દેવર્ષિ નારદ દોડી અને સામે ગયા, દંડવત પ્રણામ કર્યા. નારાયણ, ભલે પધાર્યા છો, તમે મારા ઉપર કૃપા કરી છે, આજ ભલે પધાર્યા. નારદજીએ કહ્યું, વ્યાસજી, જ્ઞાની કોઈ દિવસ ઉદાસ ન હોય, જ્ઞાની કોઈ દિવસ ઉદાસ ન હોય, ભક્ત કોઈ દિવસ ઉદાસ ન હોય, પણ તમે કેમ ઉદાસ દેખાઓ છો? આ બધી વાતો જે આગળ થઈ ગઈ છે મારા માટે ને તમારા માટે છે. જ્ઞાન ભક્તિ જેની પાસે છે એ કોઈ દિવસ ઉદાસ ન રહે, કોઈ દિવસ. એનું હસતો ચહેરો, આંખમાં પ્રેમ, 24 કલાક જે આવે તેને ભગવાન સ્વરૂપ સમજી અને વંદન કરે, ભલે આવ્યા છો, ભલે આવ્યા છો. એવી રીતે વ્યાસનારાયણે નારદજીનું સન્માન કર્યું. નારદજીએ કહ્યું કે વ્યાસ, કેમ ઉદાસ છો? મહારાજ, ઉદાસનું કારણ એ છે કે આટલું કરતા હોવા છતાં મને શાંતિ ન મળી.
મને કોઈક માર્ગ બતાવો, મારી કંઈક ભૂલ છે, મારી કંઈક ખામી છે, મને મારી ભૂલ સમજાતી નથી. તમે તમારી ભૂલ ન સમજો તો કોઈ સંતની પાસે જાઓ, એની પાસે જે અંતરની ઉદારતા, અંતરનો ભાવ, એ બધું એની પાસે પ્રગટ કરો કે મારામાં આ ભૂલ છે, તમે મને સમજાવો. એટલે વ્યાસ નારાયણે હાથ જોડી કહ્યું કે કંઈક મારી ભૂલ થઈ છે, પણ નારાયણ તમે તો જ્ઞાની છો અને પરમાત્માના પરમ ભક્ત છો, મારી ભૂલ ક્યાંક બતાવો. ત્યારે નારદજી હસી પડ્યા. વ્યાસજી, તમારી ભૂલ નથી, પણ મારા હરિની કોઈક ઈચ્છા છે, મારા ભગવાનની કંઈક ઈચ્છા છે, એટલે તમે ઉદાસ દેખાઓ છો. તો બાપ મને સમજાવો. વ્યાસ, તમે બધું કર્યું, જગતનું હિત કરવાને માટે જંગલના પાંદડા ખાઈ, શુક્લ પાંદડા ખાધા, બેર ખાધા, નદીઓના ગરમ ગરમ પાણી પીધો અને જગતનું હિત કરવાને માટે તમે 18 પુરાણોની રચના કરી, મહાભારતની રચના કરી. પણ એટલું કરતા હોવા છતાં તમને શાંતિ ન મળી, એનું એક જ કારણ છે, હરિગુણ ગાયો નથી. હજી હરિગુણ એવો એક ગ્રંથ બનાવો કે જેની અંદર પરમાત્માના ગુણગાન અને પાછું કલી આવે છે, અને કલીની અંદર માણસ એવા થશે કે જેને ભગવાન ઉપર કે સંતો ઉપર કોઈ વિશ્વાસ નહીં હોય, અને કેવળ સંસારના ભોગ વિલાસમાં જ એ રાત્યા પત્યા રહેશે. પોતાના આત્માનો ઉદ્ધાર કરવા માટે, પોતાના આત્માનું કલ્યાણ કરવા માટે કોઈ પણ તૈયાર નહીં થાય. સંસારના સુખમાં એવા પાગલ બની જશે કે ક્યાંય પણ કથા, કીર્તન, સત્સંગ ક્યાંય પણ રહેશે જ નહીં. માટે એવો ગ્રંથ બનાવો કે જે ગ્રંથથી જગતનું કલ્યાણ થાય અને હિત થાય, એવું કંઈક કરો. તો મહારાજ, તમે આજ્ઞા કરો. મારી આજ્ઞા એ છે, વ્યાસ હરિગુણ ગાયો. એટલે વ્યાસ નારાયણને થયું કે જે નારાયણે મને ઉપદેશ આપ્યો, તો જગતનું હિત કરવા માટે હજી ભાગવત કથા કરું. ભાગવતની રચના વ્યાસ નારાયણે કરી છે. અને એ ભાગવત આખો વાંચો તો વધારે સારું, અને 7 દિવસમાં પૂર્ણ કરો તોય પણ તમારી મરજી. પણ એક વાત નક્કી સમજી લેજો, ભાગવત ગ્રંથ જીવતાનો ઉદ્ધાર કરે છે, મર્યા પછી કંઈ નથી. કોઈને એવો ખ્યાલ આવે કે મારા દીકરા મારી પાછળ ભાગવત બેસાડે અને મારી મુક્તિ થાય, એવું કોઈ ભ્રમમાં રહેતા નહીં. હાથે એ સાથે ભાગવત સાંભળીને તમે જાઓ. ભાગવતનું ગ્રંથ એટલે પ્રેમનું ગ્રંથ છે. ભગવાન સાથે કેવી રીતે પ્રેમ વધે અને ભગવાન કેમ મળે, અને ભગવાન મળવા માટે એવો કોઈક સંત, કોઈક મહાપુરુષને શરણે જાઓ કે જેથી મારો ભગવાન સાથે સંબંધ જોડાવી દે, એવું કરો. બાકી ભાગવત કોઈ મર્યા પછી કાંઈ નથી. જે તમારું કર્મ છે તે પ્રમાણે તમને બીજી જોની મળી જશે. ગીતા ગીતા ગીતા. અર્જુન, જીવ ગયો, આ શરીર છોડ્યો, બીજો શરીર તૈયાર. અર્જુન જૂના વસ્ત્ર છોડશે, નવા ધારણ કરશે. તો પછી તમારી ભાગવત ક્યાં રહી? જે માણસ મરી જાય એની પાછળ આપણે બેસાડી
બેસાડવાનું કારણ જે મહાપુરુષોએ કર્યું છે કે એની પાછળ બેસાડો એનું કારણ એક જ છે કે પિતૃના કારણથી કંઈક ભાગવત બેસાડે અને એનું પોતાનું ઉદ્ધાર થાય અને કંઈક બે પૈસા વાપરે તો અન્નખાય થાય, કોઈ સાધુ સંતોને ભેટ આપે, એટલા માટે પિતૃનું નામ રાખ્યો છે. બાકી પિતૃ તો મા ને બાપ છે, એની જીવતા જો સેવા કરો તો મુક્તિ છે. મર્યા પછી તમે ભાગવત બેસાડો કે તમે સમુદ્રમાં જઈને પિંડ નાખો, એ કંઈ કામ નહીં આવે, કારણ કે એની જોની બદલી ગઈ, શરીર બદલી ગયો મારા બાપ. તો કહેવાનો મતલબ એ છે કે જ્ઞાનની જરૂર છે. અને જ્ઞાન ક્યાંથી મળે? જે મહાપુરુષો 24 કલાક જે રામાયણમાં રમતા હોય, રામાયણમાં રમવાનું અર્થ શું છે? રામાયણ તો છે જ, પણ રામાયણની અંદર તમે તમારા મનને બાંધી રાખો, એમય નહીં ચાલે. સવારના કરી લીધી, હવે પછી દિવસે બીજા કામ થાય, પછી રામાયણ યાદ ના આવે, એવું નથી મારા બાપ. રામાયણની અંદર મન બંધાઈ જાય. કેમ બંધાઈ જાય? કે મન ચોપાઈઓ બોલ્યા કરે. જ્યારે મનને કંટાળો આવે ત્યારે ચોપાઈ મૂકી દેજો, દોહેરા બોલો, રામાયણના દોહેરા બોલો. દોહેરામાં જ્યારે તમને કંટાળો આવે, નારાયણ બાપા સીતારામ, સીતારામ, નારાયણ સીતારામ, નારાયણ બાપા સીતારામ, સીતારામ. દોહેરામાં જ્યારે મનને કંટાળો આવે ત્યારે રામાયણના છંદમાં એ મનને તમે રાખો, બાંધી રાખો. છંદમાં પણ જ્યારે મનને કંટાળો આવે ત્યારે શ્રી રામચંદ્ર કૃપાલ ભજ મન હરણ, ત્યારે ભગવાનની સ્તુતિ કરો, એમાં બાંધી રાખો. અને જ્યારે એમાં પણ કંટાળો આવે ત્યારે રામધૂન બોલો, શ્રી રામ જય રામ જય જય રામ. મહાપુરુષો રામાયણને જે પકડ્યા છે એ રામાયણની અંદર મનને બાંધી રાખ્યો છે. એ રામાયણ એક બંધન થઈ જાય છે, મન માટે એક ખીલો બની જાય છે. અને એ મન પછી રામ સાથે રામ ભળી જાય. પછી મન રહેતું નથી, પછી એ મન રામ બની જાય મારા બાપ. જ્યારે મન રામ બની જાય ત્યારે તમારો આખો સંસાર રામરૂપ લાગે. કૂતરા હોય, ગધેડા હોય, જે હોય તે બધાની અંદર તમને રામ સિવાય બીજું કંઈ દેખાય જ નહીં. રામ રામ રામ. એટલે મહાપુરુષો કહ્યું, સિયા રામ મેં સબ જગ જાની, કરું પ્રણામ જોરી જુગ પાની. એટલે મનને જ્યારે તમે વિષય રસમાં લઈ જશો ત્યારે તમારો મન અશાંતિ ભોગશે. વિષય રસ, સંસારના સુખ કોઈ દિવસ મનને શાંતિ આપી જ નથી. ભોગવી લેશો પાછો એડા એવો ને એવો, ભોગવી લેશો પાછો. મનને શાંતિ ત્યારે જ મળશે જ્યારે રામાયણની અંદર, ભાગવતની અંદર કે ગીતાની અંદર જ્યારે બંધાઈ જશે ત્યારે તમારું મન આનંદ સ્વરૂપ થઈ જશે. અને મન જ્યારે આનંદ થયો ત્યારે સમજી લેજો કે ભગવાન મારો દૂર નથી, મારો ભગવાન અંદર વિરાજે છે. એ નક્કી માની લેવાનું બાપ. તો મનને સુધારવાને માટે, મનને પવિત્ર કરવાને માટે તમે વહેલા જાગજો, માનસિક સેવા કરજો અને તમારા મનથી ભગવાન તમારો જે ઈષ્ટ હોય એને પ્રગટ કરો. જેમ આપણે કહીએ છીએ ને કે કેવો કોલ કહેવાય? વિડીયો કોલ. વિડીયો કોલ કરો. જેમ તમારો દીકરો પરદેશમાં હોય અને તમે વિડીયો કોલ કરો અને દીકરાનું મોઢું દેખાય, એવી રીતે વિડીયો કોલ મારા રામ ઉપર કરો અને રામ તમારી સન્મુખ ઊભો રહે, સન્મુખ ઊભો રહે મારા બાપ. અને એ રામની પાસે હાથ જોડો અને કહો કે પ્રભુ તું તો કરુણાનો સાગર છો, તું દયા નહીં કરે તો કોણ કરે? હું તો જીવ છું ને, આખર તો જીવ છું ને. મારી તો અનેક ભૂલો હશે પણ તું તો દયાળુ છો ને.
ભગવાન તું પાપીને પણ પૂરણ આપે છે, બધું આપે છે, તો હું એક તારો જ છું ને. આવા ભાવથી વહેલી સવારે ભગવાનની પ્રાર્થના કરો, એની સેવા પૂજા કરો. વ્યાસ નારાયણે ભાગવતની રચના આપણા હિત માટે કરી છે. 7 દિવસમાં આપણે ભાગવતો સાંભળતા આવ્યા છીએ. ડુંગરેજી બાપા ભાગવતને બહાર લઈ આવ્યા. નહીં તો ભાગવત કેવી થતી કે કોઈક પોતાના ઘરમાં ભાગવત કરાય, એવું કોઈક બ્રાહ્મણને બોલાવ્યા અને ઘરમાં આંગણામાં ભાગવત થાય એવું હતું. પણ ડુંગરેજી બાપા જ્યાર થયા ને ત્યારથી ભાગવત બહાર આવી. એ ભાગવત જે ભાગ્યનો ઉદય કરે એ ભાગવત છે. જે આપણું ભાગ્ય નબળો હોય તો એ ભાગવત આપણા ભાગ્યને બળવાન બનાવે, એ ભાગવત છે. તો મારા બાપ, ભાગવતની રચના થઈ, ખૂબ આનંદ થયો. આપણે આ ભાગવતનું એક મહાત્મય. બીજો આત્મદેવની થોડી કથા. આત્મદેવ એક મહાન હતા, પણ કર્મકાંડી બ્રાહ્મણ હતા. પૈસો ઘણો પૈસો હતો, પણ સંતાન નહોતા. હંમેશાને માટે માણસને પોતાની મિલકત હોય ને એની ચિંતા બહુ થાય કે મારી પાછળ કોણ ભોગવશે અને કેવી રીતે ભોગવશે. મર્યા જ્યારે એનો છેલ્લો ડચકો હોય ને ત્યારે પણ એ દીકરાને કહે, એ સાચવજો એમ બોલે. રામ ન બોલે, કૃષ્ણ ન બોલે, પણ સાચવજો, ઉડાડતા નહીં. એવું ખાટલા ઉપર પડ્યો હોય, 2 દિવસ માટે હોય, છતાં બોલે એવું. હા, સૂચના એવી આપે મારો બાપ. હા, એટલે આત્મદેવને ચિંતા થઈ. વૃદ્ધ થયા ત્યારે એની આવી ચિંતા થઈ કે મારું આ જે પૈસો ભેગો કર્યો છે એ કોણ ખાશે. હવે તો હું નિસંતાન છું, હવે તો એક જ ઉપાય છે કે મારું મરણ થાય, હું આપઘાત કરું. એવો નિર્ણય કર્યો. જગતમાં એક ગામની અંદર, શહેરની અંદર લોકો કહેવા લાગ્યા કે આ ફલાણા ભાઈ છે ને એનું મોઢું જોવાથી કોઈનું કામ થતું નથી, કારણ કે એના દીકરા નથી. એવું જગત બોલે. એના દીકરા નથી, એનું જે મોઢું જોઈએ છે ને એના કોઈ કાર્ય થતા નથી, એવું જગતમાં બોલે. તો રાજાએ પ્રધાનને કહ્યું કે ભાઈ એવી કોઈ વ્યક્તિ હોય ને તો તમે તેડી આવો. આખું આપણું નગર દુઃખી થતું હોય ને એને જેલમાં નાખી દો. એટલે એને જેલમાં ડોંગરાજી બાપા કહેતા, ડોંગરાજી બાપાની કથા છે એ કહેતા. એટલે એને લઈ આવ્યા અને પછી એને જેલમાં પૂરી નાખ્યો. બીજા દિવસે સવાર થઈ ત્યારે રાજા આવ્યો. વહેલી સવારે આવી અને એને કહ્યું કે જો આજે તને ફાંસી દેવામાં આવશે, કારણ કે તારું મોઢું જવાથી આખા ગામનું કોઈ કાર્ય થતું નથી, માટે આજે તને ફાંસી આવશે. એટલે એણે હાથ જોડ્યા કે મહારાજ, તમારી જે હુકમ છે એ તો મારે પાલન કરવો, પણ મારી એક વાત સાંભળશો? ક્યાં બોલીને જે હોય તે. પ્રભુ માફ કરજો, મારું મોઢું જોવાથી જગતનું કામ થતું નથી, પણ તમારું મોઢું જોવાથી તો મારો મૃત્યુ આવ્યો, મારો મોત આવ્યો. તમારું વહેલી સવારે મોઢું જોયું તો મારા ઉપર ફાંસી આવી. અરે આને મુક્ત કરી નાખો. વાત સાચી છે, રાજાએ મુક્ત કરી દીધા. તો કોનું મોઢું સારું છે એ તો તમે પોતે વિચાર તો કરો. કોનું મોઢું સારું છે? મોઢું તો સારું એનું હોય કે જેની આંખમાં પ્રેમ હોય, જેની વાણી મધુર હોય, બીજાના હૈયાને શાંતિ આપતી હોય, બીજાના હૈયાને રાજી કરતા હોય, એવા માણસોનું મોઢું સારું હોય. પણ જે ભગવાનથી વિરુદ્ધ છે એના મોઢા સારા ન હોય મારા બાપ. તો આત્મદેવે નિર્ણય કર્યો કે હવે જીવવામાં સાર નથી, હવે આ શરીર છોડી દેવું. એટલે ઘરમાંથી નીકળી ગયા અને ચાલતા એક તળાવ આવ્યો.
તળાવની પાળ ઉપર શમીક ઋષિ બેઠા છે અને શમીક ઋષિની પાસે એ ગયા. ત્યાં ગયા, વંદન કર્યા, પણ આંખમાં આંસુ હતા. સંત છે ને મારા બાપ, કોઈ પીડાતો હોય ને તો સંતને શાંતિ ન મળે. એ કારણ પૂછે કે શું કામ તું રડે છે? એટલે શમીક ઋષિએ કહ્યું કે બ્રાહ્મણ, તું શું કામ રડે છે? કારણ શું છે? તારામાં તેજ છે, પ્રકાશ છે, તારી આકૃતિ સારી છે, પણ રડવાનું કારણ શું? કે રડવાનું કારણ એટલું છે, મારી પાસે ઘણું નાણું છે પણ ખાવાવાળો નથી, મારો સંતાન નથી, એટલે હું આપઘાત કરવા માટે આવ્યો છું, શરીર છોડી. હા 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 હા. અરે નારાયણ બાપા સીતારામ, અરે નારાયણ સીતારામ, સીતારામ સીતારામ, બા સીતારામ. અરે બેટા, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ. આત્મદેવે શમીક ઋષિને કહ્યું કે ધન તો ઘણું છે પણ પાછળ ખાવાવાળો નથી, એ મને પીડા થાય છે. અરે બ્રાહ્મણ, તારામાં કેટલો તેજ છે, તારી આકૃતિ કેવી સુંદર છે, અને તને આવો વિચાર કેમ આવ્યો? શું કરવા? તું તો સમજુ છો, જ્ઞાની છો, અને મરવા માટે તૈયાર થયો કે શું કરું નારાયણ, મારો સંતાન નથી, પાછી જે મિલકત છે એ કોણ ખાશે, એની મને પીડા છે, અને બધાને પીડા એ જ હોય છે. બ્રાહ્મણ, ખાવાવાળો નથી ને, એ મારા હરિની કંઈક ઈચ્છા છે, મારા ભગવાનની ઈચ્છા છે કે જો દીકરો ન હોય તો તું મારું ભજન કરી શકે, જો દીકરા હશે તો તું બંધાઈ જઈશ. માટે ભગવાને તારા ઉપર ખૂબ કૃપા કરી છે કે જે તને દીકરો નથી આપ્યો તો તારા જીવનનું પલટો કરી નાખ, તું ભગવાન સાથે તારો સંબંધ છોડી દે, અને દીકરાથી જો મુક્તિ થતી હોય તો આખો જગત દીકરાવાળો છે તો જગતની પણ મુક્તિ થઈ જાય, આખા જગતની મુક્તિ થઈ જાય ને. બેટા, દીકરાથી મુક્તિ થતી નથી, મુક્તિ તો તમે તમારા હાથથી કરો. મુક્તિ કરવા માટે મન મુક્ત, અંદર તો આત્મા છે નિર્લપ છે મારા નારાયણ, અંદર આત્મા છે નિર્લપ છે, એને કંઈ મુક્તિ સાથે એ તો મુક્ત જ છે, પણ મન જે છે એ બંધનમાં છે. એ મનને મુક્ત કરવાનું છે, અને મનથી જ બંધન છે. મુક્તિ પણ તમારા મનથી જ મળે, અને બંધન પણ મનથી છે, અને 84 લાખ જોનીની અંદર ભટકાવનાર પણ મન છે. બેટા, તું તારા મનને સુધાર, તું તારો મન ભગવાનને અર્પણ કરી દે તો તને આ પીડા નહીં થાય. બાકી સંતાનથી મુક્તિ થતી નથી, મુક્તિ તો તારા હાથની બાજી છે. જેવો તું કરીશ તેવો ફળ તને મળશે. માટે તું પરમાત્માના નામનું સ્મરણ કર, જપ કર. તું તારી પાસે ધન છે તો ગરીબોને દાન કરો મારા બાપ. જેને ખાવા માટે નથી, જેને દવાઈઓ નથી, પીડાતા હોય ઘરની અંદર, એવા માણસોની સેવા કરો, સાધુ સંતોની સેવા કરો કે જે આટલા બધાને રોજ જમાડે. એવા મહાપુરુષોને કંઈક હાથ લાંબા કરતા રહો મારા બાપ, કંઈક હાથ લાંબા. બાકી પૈસો સાથે હાલવાનું નથી. અને આજ દિવસ સુધી એક જ આખા સંસારની અંદર, આખા જગતની અંદર એક જ થયા છે
મહારાજ દશરથ, જે પુત્ર ગયો વનમાં અને પ્રાણ છોડ્યો. બાકી કોઈ એવી વ્યક્તિ થઈ નથી આજ દિવસ સુધી કે બાપ જાય અને દીકરાનું પ્રાણ છૂટે એવો નથી. અને દીકરો વનમાં જતો હોય અને બાપ પ્રાણ છોડતો હોય તો આ જગતમાં સંસારમાં એક જ દશરથ મહારાજ થયા છે, બાકી કોઈ થયો નથી આ દિવસ સુધી. તેનું કારણ એક છે કે આખો સંસાર સ્વાર્થી જ છે, સ્વાર્થ સિવાય બીજું કંઈ છે જ નહીં. આખું જગત જે તમે દીકરાને આટલું બધું મોડું કરો છો ને એટલું બધું કરો છો ને, એ શું કામ? તમને ગરજ છે કે અમે વ્રત થશું એટલે અમારી સેવા કરશે, એને પરણાવો, એને મોટું કરો, લાડ લડાવો, એટલા માટે. અને દીકરાને તમારામાં છે સ્વાર્થ કે બાપો મરી જાય તો પછી બધું મારું થઈ જાય. સ્વાર્થ સિવાય કંઈ છે જ નહીં. તો કહેવાનું મતલબ કે સમીક ઋષિએ કહ્યું કે બાપ આત્મદેવ, તારે પ્રાણ છોડવાની જરૂર નથી અને દીકરાથી મુક્તિ થતી નથી. મુક્તિ તો ત્યારે થશે જ્યારે મન મુક્ત થશે, ત્યારે મનથી બંધન, મનથી મુક્તિ. તમારા મનને સાચવો, મનને સાચવો. ગીતાજીમાં ભગવાને કહ્યું છે કે અર્જુન, મનને એકાગ્ર કર, મન તું મને અર્પણ કરી દે, મનથી તું ધ્યાન કર. ત્યારે અર્જુને કહ્યું કે નારાયણ, તમે કહો છો બરાબર છે, પણ મનનું વેગ અતિ બહુ જોરદાર વેગ છે, એટલો ચંચલ છે કે એકાગ્ર નહીં થઈ શકે. ભગવાને કીધું કે એવું નથી, એ હારવાની કંઈ જરૂર નથી બાપા. તમને બધાને કહું છું, હારીને જજો, મજબૂત રહેજો. માણસ શું ન કરી શકે? ભગવાને આવો સુંદર શરીર આપ્યો છે, માનવ શું ન કરી શકે? તમારા જે કુસંગ મળતો હોય તો કુસંગને છોડી દો, સત્સંગમાં બેસો, સારા માણસો પાસે બેસો, માની પાસે આવો. સજ્જન માણસ પાસે બેસશો ને તો તમારો કુસંગ એ છૂટી જશે અને તમારો સંબંધ સંતો સાથે થશે. નારાયણ. આત્મદેવને ખૂબ સમજાવ્યા, પણ આખર પરિણામ એવો આવ્યો કે સમજ્યા નહીં. ત્યારે કહ્યું કે હવે આને સંસારની એટલી લોલતા છે, એ મારાથી નહીં સમજે, એટલે સમી કહે કે આપઘાત ન કરે એના માટે ફળ આપ્યો. કે આપઘાત ન કરે, સંતો કેટલું વિચાર કરે છે જોવાની વાત છે બાપા. એક પ્રાણ છોડવા માટે, આપઘાત કરવા માટે જાય છે, છતાંય આપઘાત અટકાવવાને માટે ફળ આપ્યો કે એનું મરણ ન થાય. બેટા, આ તારા ધર્મપત્ની છે, એને તું ફળ ખવડાવજે, તારે ત્યાં સંતાન થશે. અને આવ્યા છે અને પોતાની ધર્મપત્નીને ફળ આપે છે અને કહ્યું કે દેવી, એક સંત મહાપુરુષે આ ફળ આપ્યો છે, આપણને સંતાનની પ્રાપ્તિ થશે. ધર્મપત્ની કેવા હતા? એનું નામ હતું ધંધુલી. ધંધુલી, ધંધુલી કોને કહેવાય? ધંધુલી એને કહેવાય જેની બુદ્ધિમાં વિશ્વાસ નથી, એ ધંધુલી. માની પાસે આવે, મા ઉપર વિશ્વાસ ન હોય, સંતો પાસે જાય, વિશ્વાસ ન હોય, ભક્તિ કરે, બધું કરે, વિશ્વાસ નહીં. જેની બુદ્ધિમાં વિશ્વાસ નથી એનું નામ ધંધુલી. એટલે ફળ ઉપર વિશ્વાસ ન આવ્યો અને એ ફળ ગાયને આપ્યું અને ગાયને ત્યાં ગોકર્ણ થયા. આ મહાત્માની થોડીક કથાઓ તમારી પાસે કરી છે. આ ભાગવતનું મહાત્મય છે. હવે ટાઈમ થાય છે નહીં નારાયણ? એકવાર નંદ બાબા ઉત્સવ કરે છે. કનૈયો પોતાના ઘોવાડીઓ સાથે રમી રહ્યો છે, બધા રમે છે. આમ તો ચોર કહેવાય છે, લાલાને બધું ચોર કહે. અને ચોર માણસો હોય છે ને, લાલા ઉપર આક્ષેપ નાખે કે હવે ભગવાને ચોરી કરી છે તો આપણને શું છે? પણ ભગવાને મનની ચોરી કરી છે, ધનની ચોરી કરી નથી. મનની ચોરી કરી છે
જેણે જેણે વિશ્વાસ રાખ્યો છે એનું મન હરણ કરી લીધો. ગોપીઓનું મન ભગવાને હરણ કરી લીધો. ગોપી એકવાર રાત્રિનો સમય છે, વાંસળી વાગે છે અને ગોપીઓ પોતાનું કામકાજ છોડી કૃષ્ણ 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 કરતા ઘર છોડીને ભાગી જાય. ન દીકરાની સંભાળ, ન પતિની સંભાળ, ઘર છોડી ભાગી ગઈ અને ભગવાન પાસે ગઈ. અને ભગવાન પાસે ભગવાને ઠપકો આપ્યો કે આ અંધારી રાત અને તમે નારી જાતિ છો અને અહીંયા મારી વાંસળી સાંભળી શું કામ આવે? તમે તમારા પતિની સેવા કરો, તમે તમારા દીકરાની સેવા કરો, તમારા ઘરનું કામકાજ કરો, અહીંયા આવવાની શું જરૂર છે? ત્યારે ગોપીએ કહ્યું છે કે નાથ, અમે ઘરે જઈએ પણ મારું મન તો તને આપી દીધો છે, તું મન પાછો આપ તો અમે ઘરે જઈએ. ત્યારે ભગવાન બોલ્યા છે કે મન હું કેમ આપું? મન તો મારા સ્વરૂપને પામી ગયો છે. અહીંથી નદી જતી હોય અને એ નદી જો સમુદ્ર સાથે ભળી ગઈ હોય તો અહીંયાના જે માણસો એ સમુદ્રને કહે કે અમારી નદી પાછી દે તો આપે? કારણ કે એ તો કહી દે કે એ તો સાગર બની ગઈ, મારા બાપ સાગર બની ગઈ એમ કે. તો મન જ્યારે જે ઈષ્ટને તમે યાદ કરશો, જે ઈષ્ટનું તમે ધ્યાન કરશો, જે ઈષ્ટનું સ્મરણ કરશો, મન ઈષ્ટ સાથે ભળી જશે. પછી એ મન અલગ નહીં થાય. એક વાત તમને કહી દઉં મારા બાપ, એમ ડોંગરેજી બાપાની વાત છે, ભલે મારો કંઈ નથી. ડોંગરેજી બાપા કહેતા કે મન બંધાય છે એ તો બધાને ખબર છે ને. પુત્રમાં મન બંધાય, ધનમાં મન બંધાય, પત્નીમાં મન બંધાયેલો છે. તમે જે કંઈ કામકાજ કરતા હો તેમાં પણ તમારું મન બંધાયેલો. એટલે કહેવાનો ડોંગરેજી બાપાનું એ તો કે મન બંધાય છે એ તો બધાને ખબર છે ને. જો મન બંધાતો જ હોય તો હરિનામમાં શું કામ ન બંધાય? પણ આપણે કોઈ પ્રયત્ન કરવા જ તૈયાર નથી. આપણે બધું બહારનું જ કરીએ છીએ, બધું બહારનું જ. રામાયણના પાઠ, ગીતાના પાઠ, રામાયણ ભાગવતના પાઠ ને ભજન ને કીર્તન એવું જ કર્યા કરીએ છીએ. પણ એવું ખ્યાલ આવતું નથી કે મન બંધાય છે તો એને હરિનામમાં બાંધી દો. એવો કોઈ પ્રયત્ન કરતો નથી. અને જ્યાં સુધી મન નહીં બંધાય ત્યાં સુધી. દક્ષ રાજા કેવા હતા વિચાર તો કરો. જેના જગની અંદર મહાપુરુષો આવેલા હતા, મહાપુરુષો. એ દક્ષ મહારાજ જગન કર્યો પણ મન અશુદ્ધ હતો, માનવ હતો અને પશુ બન્યો, બકરો બન્યો. આ છે મન મારા બાપ. મન ઉપર ધ્યાન રાખો, મનની કાળજી રાખો. તમારું મન ભટકે અને મન શુદ્ધ થશે તો તમારી બુદ્ધિ શુદ્ધ થશે, તમારો ચિત્ત શુદ્ધ થશે અને તમારો અહંકાર જે છે એ પણ શુદ્ધ થશે. પછી તમારો અહંકાર હરિનામમાં લાગી જશે, ભગવાનના શરણમાં લાગી જશે. એટલા માટે મન ઉપર બહુ ધ્યાન આપજો. ગોકર્ણ એકવાર તીર્થોમાં ગયો છે અને તીર્થની અંદર રાત્રે એને ખ્યાલ આવ્યો કે મારો ભાઈનું શું થયું હશે, કુટુંબનું શું થયું હશે, એવો ખ્યાલ આવ્યો. અને ત્યાં તો ટૂંકમાં જ બધું કહું છું, ભાગવતની કથા એ તો વિશાળ કથા છે. અને પછી એને ખ્યાલ આવ્યો કે જરા મળવા જાઉં, એટલે આવ્યો છે અને મા બાપના ઓરડામાં સૂતો છે. અને પછી એ ધંધુકારી એનો દીકરો, એ ધંધુકારી ભૂત પ્રેત એવો થયો, બધું ખોટું જ કરતો. હવે ધંધુકારીનો અર્થ શું છે ડોંગરેજી બાપા? કે જે ભગવાનથી વિમુખ છે, જે ધર્મને જાણતો નથી, ખોટું જ કરે છે, સંતો ઉપર વિશ્વાસ નહીં, ભગવાન ઉપર વિશ્વાસ નહીં, કેવળ સંસારનો વિષય રસ જે ભોગવે છે એ આજે પણ ધંધુકારી છે. એવા પણ માણસો છે આજે પણ ધંધુકારી છે કે જેને કોઈ ઉપર વિશ્વાસ, સંત ઉપર વિશ્વાસ ન હોય, કે જે આખો જીવન બીજાને માટે અર્પણ કરે છે, એવા સંતો જે છે એના ઉપર પણ વિશ્વાસ નહીં, એને કહેવાય ધંધુકારી. હવે બીજી વાત, નંદ બાબા ઉત્સવ કર્યો છે, કનૈયો બાળકો સાથે, ગોવાળિયાઓ સાથે રમે છે. ફરતા ફરતા લાલો આવ્યો તો નંદ બાબા તો પોતાના કાર્યમાં લાગેલા છે, તૈયારી કરે છે. ઇન્દ્રની સેવા કરવી છે, ઇન્દ્રને રાજી કરવો છે,
એના માટે બધું ઉત્સુક કરે છે. લાલો આવીને કહ્યું, પપ્પા. પહેલાં પપ્પા નામ ન હતો. પપ્પાનું અર્થ થાય પાપ. એને ઉછલાવો ને તો પાપ. હા, જે બાપ પોતાના દીકરાને સારા સંસ્કાર ન આપતો હોય એનું નામ પાપ. પપ્પા નહીં, પાપ. હા, એ ઉછલાવી નાખો. હા, જે મન છે ને, મનને ઉછલાવો તો નમ. જેનું મન નમ્યા જ કરે છે બધાને, એ તો મહાપુરુષ બની જાય. બાપા ડોંગરેજી બાપા, નમતા શીખજો, માથું નમાવતા શીખજો જરા. જો સત્સંગ કરતા હો ને સત્સંગ જીવનમાં ઉતર્યો હોય તો વંદન કરો, નમસ્કાર કરો, તો એનો જે હૈયો છે ને રાજી થાય. અને હંમેશા આશીર્વાદ હૈયામાંથી નીકળે. કોઈ સંતને તમારા ઘરની અંદર આંટા દેવડાવો ને કે આ ઘરમાં આવો, આ ઘરમાં આવો, તેથી તમારું હિત નહીં થાય. હિત તો ત્યારે થશે જ્યારે કોઈકના હૈયાને ઠાસો. વંદન કરતા શીખો મારા બાપ, માથું નમાવતા શીખો. જે માથું નમાવે ને એ હરીને ગમે. પછી નંદ બાબાને પૂછે છે, બાપ આ બધું શું કરો છો? કે બેટા, ઇન્દ્ર મહારાજ છે, દેવ છે, એનું આપણે ઉત્સવ કરીએ છીએ. એનું ઉત્સવ કરો છો? કે હા. બાબા એ શું કરે? તમે ઉત્સવ કરો તો એ શું તમને આપે? કે બેટા, ઇન્દ્રનું આપણે ઉત્સવ કરીએ, ઇન્દ્રનું સન્માન કરીએ, એની પૂજા કરીએ ને તો ઇન્દ્ર મહારાજ છે ને વરસાદ વરસાવે. અને વરસાદ વરસાવે ને તો ધરતી ઉપર ઘાસ થાય. ઘાસ થાય ને તો આપણી ગાયો સુખી થાય. આપણી ગાયો સુખી થાય. એટલા માટે બાબા ના, એ ખોટી વાત છે. ના બાબા, એ ખોટી વાત છે. ઇન્દ્રમાં એ શક્તિ નથી કે વરસાદ વરસાવે. અને ગીતામાં તો ભગવાન કૃષ્ણ બોલ્યા છે કે વરસાદ વરસાવું હું અને વરસાદને રોકનાર પણ હું જ છું. બાબા, આ તમારી વાત ખોટી છે. વરસાદ વરસાવે એ શક્તિ ઇન્દ્રમાં નથી. તમે બાબા એમ કરો, જે તૈયારી કરી છે મારા ગોવર્ધન નાથ છે ને એની પૂજા કરવી છે, એની પૂજા કરો. અને આજ દિવસ સુધી બાબા તમે કેટલો વર્ષો થયા ઇન્દ્રને તમે ઉત્સવ કરો છો, એનું સન્માન કરો છો, એને જમાડો છો. આજ દિવસ સુધી ઇન્દ્ર તમને દર્શન આપવા માટે આવ્યો કે એ તો નથી આવ્યો? જે દર્શન આપવા નથી આવતો, જે તમને આરી સામે બોલતો નથી, તો એની પૂજા કેવી? આજે આપણે અહીંયા આવ્યા છીએ, માં કેટલો આનંદમાં છે અને કેટલો સમય આપે છે, આપણે બેઠા છીએ. તો આનું નામ સંત કહેવાય. તો બાબા ઇન્દ્ર આવ્યો કે ઇન્દ્ર આવ્યો નથી? જો ઇન્દ્ર દર્શન ન આપતો હોય, ઇન્દ્ર તમારી સામે બોલતો ન હોય, તો એની સેવા કરવાની જરૂર છે. બાબા ગોવર્ધન નાથની પૂજા કરો. ગોવર્ધન નાથ છે ને એ તમને બધું આપશે અને દર્શન પણ આપશે. હરી હરી બેટા, તું કહે છે વાત ખરી, પણ ઇન્દ્ર દેવ છે, આ બહુ આકરા છે, પછી મુશ્કેલીમાં નાખી દેશે. કંઈ ન થાય બાબા, હું કહું છું ને, કંઈ નહીં થાય. હવે એ તો બ્રહ્મ હતા ને, એટલે અટકાવ્યો. અને પછી ગોવાળિયોને કહ્યું, અને જે ગોપીઓ હતું તેને બધાને લાલાએ કહ્યું કે તમે આપણને ગોવર્ધનનાથની પૂજા કરવી છે, બધા સામગ્રી ઘરેથી લઈ આવો. અને બધા સામગ્રી લઈ અને આવ્યા છે. એનો અર્થ એ છે, કોઈ પણ કાર્ય કરો ત્યારે બધાને ભેગા રાખો, એકલા નહીં. કોઈ પણ કાર્ય કરો ત્યારે બધાને ભેગા રાખીને. સમુદ્ર મંથન કરવું હતું ને જ્યારે, સમુદ્ર મંથન, અને ત્યારે પરમાત્મા શ્રી કૃષ્ણે કહ્યું દેવોને કે સમુદ્ર મંથન કરવાની જરૂર છે. કે હા, તો પછી કેમ થાય? કે તમારાથી એકલાથી નહીં થાય. દૈત્યો છે એનો પણ સાથ લ્યો કે મહારાજ એ તો બોલતા પણ નથી અમારી સામે, અને સામે ઉલટો માર મારે, એવા છે. એનો સાથ કેમ લેવાય? ભગવાને કહ્યું કે સમય આવે ત્યારે દૈત્યનું પણ લાભ લેવાય. કદાચ કોઈ ક્રૂર માણસો હોય અને એના કારણથી કોઈ સત્કર્મ અટકતો હોય ને, તો એના ઘરે જઈ અને એની પાસે ચાર વાતો કરો.
અને એ જો માણસ આપણી સાથે ભેગો થશે ને તો બીજા બધા ભેગા થઈ જશે. ઘણા અહંકારી હોય કે એના ઘરે મારે જવું જ નથી, ભલે ને ભાગવત બેસાડે, રામાયણ બેસાડે, નથી જવું, તો એની પાસે તમારે જવાનું અને 4 વાતો કરવાની અને માફી પણ માંગવાની કે જે હોય તે માફ કરજો. તો દૈત્યો તો ભરતા નથી, અમારી સામે બોલતા નથી કે તમે એની પાસે જાઓ, તમે એની પાસે જાઓ અને તમે કહો કે આપણે હવે સાથે મળી અને સમુદ્ર મંથન કરવું છે અને એમાંથી જે કંઈ મળશે એ આપણે ભાગ કરશું. બરાબર છે બાપા? ભાગ કરશું. એટલે દેવો દૈત્યો સાથે સંબંધ રાખ્યો. કહેવાનો મતલબ એ છે કે તમે પણ કોઈ સત્કર્મ કરો ને તો ક્રૂરમાં ક્રૂર હોય એના ઘરે જઈને આમંત્રણ આપજો, જરૂર આમંત્રણ આપજો, એને સાથમાં રાખજો. એવું ન માનવાનું કે આ મારા દીકરાનું લગ્ન હતો ત્યારે જમવા ન આવ્યો તો મારે નથી જવું. આ તો જડતા છે મારા બાપ, આવું ન જ કરાય. દીકરાના સંબંધ થયા અને ખાવા માટે જમવા માટે ન આવ્યો લગ્નમાં, તેથી કરી આપણને ન જવું એવું ન કરતો. નહીં તો તમે ને એ બધા સરખા જ છો ને, જો ન જાવતો તો એવું ન કરવાનું. નંદ બાબાએ કહ્યું કરો દાદા, તો પછી વાત અહીં પીઓ, અહીં પીઓ, અહીં પીઓ. એટલે નંદ બાબાએ કહ્યું કે બાબા ઇન્દ્રની પૂજા નહીં પણ ગોવર્ધનની પૂજા. ગોવર્ધનનાથ મારો બ્રહ્મ છે, પરમાત્મા સ્વરૂપ છે. ગોવર્ધન ડુંગર, આ શરીર છે ને એને ડુંગર પણ કહેવાય છે. આ જે શરીર છે ને મારું ને તમારું એ ડુંગરે કહેવાય અને એની અંદર મારો નારાયણ વિરાજે છે. ભગવાન શ્રી કૃષ્ણે પોતાના સ્વરૂપને ગોવર્ધનની અંદર પધરાવી દીધો. એક સ્વરૂપથી નંદ બાબા પાસે, એક સ્વરૂપથી ગોવર્ધનની અંદર. અને બધી સામગ્રી તૈયાર થઈ અને બધા જમાડવા માટે તૈયાર થયા. પછી ભગવાને કહ્યું ગોવાળિયાઓને કે તમે ગંગાજીમાંથી, જમુનામાંથી જલ લઈને આવો અને એને સ્નાન કરાવો. થોડીક વાર તો બધાએ ઘડા લઈને સ્નાન કરાવ્યો. પા તો ગોવર્ધનનાથ છે. એ બાબા તમે કહો છો પણ હવે અમે થાકી ગયા છીએ. અરે થાકી ગયા છો એમ? અરે મારો ગોવર્ધનનાથ તો એવો છે ને એ પોતાની અંદરથી ગંગાજી પેદા કરશે, માનસિક ગંગા. એ માનસિક ગંગા પેદા થશે, પ્રગટ થશે અને મારો બાબો ગોવર્ધનનાથ સ્નાન કરશે. અને પછી ગોવાળિયાઓને કહી આપણે બધા સાથે મળી અને ગોવર્ધનનાથની પૂજા કરીએ અને એની પ્રાર્થના કરીએ. હંમેશા સમૂહની જે પ્રાર્થના હોય છે ને એ બહુ ઉત્તમમાં ઉત્તમ હોય છે. ભલા બાપા સમૂહમાં કરો. તમે તમારા ઘરની અંદર જેટલા સભ્ય હોય ને બધા સાથે મળી અને પ્રાર્થના કરો. સમૂહની પ્રાર્થના બહુ કામ કરે છે. હા, બહુ કામ કરે છે, બહુ. એટલે બધાએ ગોવર્ધનનાથની પ્રાર્થના કરી અને ગોવર્ધનનાથમાંથી માનસિક સેવા પ્રગટ થઈ અને તેથી કરી સ્નાન કર્યું અને પછી તો રસોઈ તૈયાર થઈ અને ગોવર્ધન હવે ટૂંકમાં પછી ગોવર્ધનનાથને પ્રસાદ ધરાવે છે. અને પછી ગોવર્ધનનાથ આરોગ્ય છે ત્યારે બાળકોએ કહ્યું એ લાલા એ તો બધું ખાઈ જાય છે, અમારા માટે શું? અરે તમારા માટે પણ રહેશે, તમે ચિંતા ન કરશો. મારો ગોવર્ધનનાથ આખા જગતનું ભરણ પોષણ કરે, તમને ભૂખ્યા રાખે. બાપ એ તો આપણામાં દુરાંશ છે, આપણામાં ખામી છે કે જે આપણે 3-3, 4-4 પેઢીનું ધન ભેગું કરીએ છીએ. એ પાપીને પણ આપે તો તમને નહીં આપે? તમને પણ આપશે. ભૂખ્યો ક્યારે સુવાડતા નથી મારા બાપ. ભૂખ્યો ઉથાડે પણ સુવાડે નહીં, એ તો એનો કોલ છે મારા બાપ, મારા નારાયણનો. તો બાપ ગોવર્ધનનાથ એમાં પ્રગટ થયા, પ્રસાદ લીધો અને પ્રસાદ ગોવાળીઓને વાંટ્યો અને બધું જય જયકાર થયો. શ્રીમન્નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ. ભજમન ભજમન નારાયણ નારાયણ. હે મન
તું ભજ, હરી ભજ, હરી ભજ, હરી ભજ. મનથી જાપ કરો બાપ, મનથી જાપ કરો.